મિત્રો, હું રાહુલ પ્રજાપતિ યુનિવર્સલ એકેડમી સિદ્ધપુર તરફથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે ઇતિહાસના વિષય પર આવ્યા છીએ। આજે ઇતિહાસ વિશે ભણવાનું છે। આપણે ગયા લેક્ચરની અંદર ગુજરાતના પૌરાણિક કાળ વિશે વાત કરી હતી, ભગવાન શ્રી કૃષ્ણની વાત કરી હતી, રાજા રૈવતકની વાત કરી હતી, રેવતી કુંડની વાત કરી હતી। ઓકે, ભગવાન શ્રી કૃષ્ણનો જે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, દેહોત્સર્ગ જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલ છે। આ સિવાય આપણે વાત કરી હતી કે ભગવાન શ્રી કૃષ્ણનો જે અંતિમ શ્વાસ લીધો હતો, જે મોક્ષ પીપળા નીચે અંતિમ શ્વાસ લીધો હતો, તે જગ્યા એટલે બાલકા તીર્થ હિરણ નદી કાંઠે ક્યાં આવેલ છે? ગીર સોમનાથ જિલ્લામાં। ઓકે મિત્રો, આજે આપણે ગુજરાતના પ્રાચીન ઇતિહાસની વાત કરશું। ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ, ઓકે, જેની અંદર મૌર્યકાળ, અનુમૌર્યકાળ અને ગુપ્તકાળ એવા ત્રણ ટોપિકમાં આપણે આજે ભણવાનું છે। ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ છે મિત્રો। અનુમૌર્યકાળ, મૌર્યકાળ અને ગુપ્તકાળ એના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા આપણે ભારતના ઇતિહાસમાં કરશું। આ જે ત્રણ કાળ ભારતમાં થઈ ગયા એ સમયે ગુજરાત સ્વતંત્ર ન હતું। તે પાટલીપુત્ર એટલે કે મગધ સામ્રાજ્યના અંતર્ગત કામ કરતું હતું। એટલે કે મગધ સામ્રાજ્યનું ગુજરાત પર મિત્રો શું હતું? આધિપત્ય હતું। ઓકે, તો મૌર્યકાળની અંદર મિત્રો આવશે ચંદ્રગુપ્ત મૌર્ય। હવે તમને ખબર છે કે ભાઈ જ્યારે સિકંદરનું ભારત પર આક્રમણ થયું અને સિકંદર જ્યારે પરત ફરે છે અને રસ્તામાં મૃત્યુ પામે છે, ત્યારબાદ સેલ્યુકસ નિકેટર, એ સેલ્યુકસ નિકેટર હોય છે, સિકંદરનો સેનાપતિ હોય છે। એ સેલ્યુકસ નિકેટર અને ચંદ્રગુપ્ત મૌર્ય વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય વિજેતા બને છે। ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને રાજગુરુ પણ આપણે કહી શકીએ, જેમને અર્થશાસ્ત્ર, ભારતનું અર્થશાસ્ત્ર લખેલું, જે કૌટિલ્ય પણ કહેવામાં આવે છે, જેમનું મૂળ નામ હતું વિષ્ણુગુપ્ત, એવા ચાણક્ય પણ એના દરબારમાં હતા। આ ચંદ્રગુપ્ત મૌર્યનું મિત્રો જ્યારે મગધ પાટલીપુત્રમાં શાસન હોય છે, ત્યારે આખું ગુજરાત એ એવું કહી શકીએ કે મગધ સામ્રાજ્યના અંતર્ગત કામ કરતું હતું। જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન મગધમાં હતું, ત્યારે ગુજરાતમાં સુબેદાર તરીકે, ગુજરાતના સુબા તરીકે ચંદ્રગુપ્ત મૌર્યએ કોના નિમણૂક કર્યા હતા? પુષ્યગુપ્ત વૈશ્યને નિમણૂક કર્યા હતા। સુદર્શન તળાવ એ ગિરનાર, અને આ જે પુષ્યગુપ્ત વૈશ્ય હતા, એ પુષ્યગુપ્ત વૈશ્યએ સુદર્શન તળાવ બનાવ્યું હતું, જે ગિરનાર પર્વત આવેલો છે મિત્રો જુનાગઢની અંદર। એ ગિરનાર પર્વતની તળેટીમાંથી એક નદી નીકળે છે, જેનું નામ છે સુવર્ણસિક્તા નદી અથવા સુવર્ણરેખા નદી। આ સુવર્ણસિક્તા અથવા સુવર્ણરેખા નદીના પર બંધ બાંધી અને એક તળાવ બનાવ્યું। એ તળાવનું નામ આપ્યું સુદર્શન। કેમ સુદર્શન નામ આપ્યું? તો ભગવાન વિષ્ણુનું જે ચક્ર છે એનું નામ સુદર્શન છે, એ સુદર્શનના નામ પરથી એ તળાવનું નામ સુદર્શન આપ્યું। ઓકે, કઈ નદી પર બંધ બાંધ્યો? તો સુવર્ણસિક્તા અથવા સુવર્ણરેખા નદી પર બંધ બાંધ્યો। ઓકે, મૌર્ય કાળની અંદર ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન પતી જાય છે, પછી તેના દીકરા એટલે કે બિંદુસારનું શાસન આવે છે। બિંદુસાર વિશે કોઈ ઐતિહાસિક એટલા પુરાવા આપણને મળતા નથી, પરંતુ બિંદુસાર પછી જ્યારે સમ્રાટ અશોકનું મગધની અંદર શાસન આવે છે, ત્યારે સમ્રાટ અશોક ગુજરાતના સુબા તરીકે એક અલગ વ્યક્તિને નિમણૂક કરે છે, જેનું નામ છે તુસ્ફાક। તુસ્ફાક બહુ બુદ્ધિશાળી માણસ। તુસ્ફાકે શું કર્યું મિત્રો? તો સુદર્શન તળાવમાંથી નહેરો કાઢી સિંચાઈ ક્ષેત્રે વિકાસ કર્યો। ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માટે સુદર્શન તળાવમાંથી નહેરો કાઢી। તો મિત્રો અહીંયાથી પ્રશ્ન પૂછી શકે ફેક્ચ્યુઅલ બેઝ પર કે ભાઈ સુદર્શન તળાવમાંથી નહેરો કાઢનાર સુબેદાર કોણ હતો? તો તુસ્ફાક હતો। અને તુસ્ફાક એ કોનો સુબો હતો? સમ્રાટ અશોકનો સુબો હતો। ઓકે, અશોક જે પણ સારા કામ કરતો એ પોતાના શિલાલેખ કોતરાવતો, અને આવા 14 શિલાલેખ મિત્રો ભારતમાં આવેલા છે, જેમાંથી એક શિલાલેખ ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો છે। આ અશોકનો શિલાલેખ કઈ ભાષામાં કોતરાવેલો છે? તો પ્રાકૃત ભાષામાં કોતરાવેલો છે। અને આ અશોકનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાવેલો છે? તો બ્રાહ્મી લિપિમાં કોતરાવેલો છે। ઓકે, આખા ભારતની અંદર અશોકના કેટલા શિલાલેખ છે? તો 14 શિલાલેખ। એ પૈકી ગિરનારની તળેટીમાં એક શિલાલેખ છે, એનું નામ છે, એ શિલાલેખ છે એ પ્રાકૃત ભાષામાં છે અને બ્રાહ્મી લિપિમાં છે। ઓકે, આ શિલાલેખ એટલી બધી જાડી જાખરાની અંદર સંતાઈ ગયો હતો, એ છુપાઈ ગયો હતો કે એનું સંશોધન અથવા એને કોઈ શોધ્યો ન હતો। પરંતુ જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા અને અંગ્રેજ ઇતિહાસકારો એનું સંશોધન શરૂ કર્યું, જેમાં જેમ્સ ટોડ અથવા કર્નલ ટોડ નામના એક ઇતિહાસકાર થઈ ગયા, અંગ્રેજી ઇતિહાસકાર થઈ ગયા, જેમણે સૌપ્રથમ અશોકના શિલાલેખની શોધ કરી હતી। આ શિલાલેખ પર જે વાંચન હતું, જે લખાણ હતું, એ લખાણ સૌપ્રથમ વાંચ્યું કોને? તો જેમ્સ પ્રિન્સેસ નામના એક ઇતિહાસકાર થઈ ગયા, જેમને આ શિલાલેખ પર સૌપ્રથમ વાંચન કર્યું અને એમને જણાવ્યું કે આ શિલાલેખ પ્રાકૃત ભાષા અને બ્રાહ્મી લિપિમાં કોતરાવેલો છે। જ્યારે એવો પ્રશ્ન પૂછાય કે કયા ભારતીય ઇતિહાસકારે અશોકના શિલાલેખનું સૌપ્રથમ વાંચન કર્યું હતું, તો કયા ભારતીય ઇતિહાસકાર હતા? ભગવાનલાલ ઇન્દ્રજીત।
ભગવાન લાલ ઇન્દ્રજીતે અશોકના શિલાલેખનું સૌપ્રથમ વાંચન કર્યું હતું, પરંતુ એ ભારતીય હતા, જ્યારે જેમ્સ પ્રિન્સેસ એ પોતે અંગ્રેજ છે. ઓકે, મૌર્ય કાળ જ્યારે મગધની અંદર ખતમ થઈ જાય છે, સંપૂર્ણ પૂરો થઈ જાય છે, ત્યારબાદ ભારતની અંદર અનુમૌર્ય કાળ આવે છે. અનુમૌર્ય કાળની અંદર શક ક્ષત્રપ રાજાઓનું શાસન આવે છે. શક રાજાઓનું શાસન આવે છે અને શક રાજાઓના સુબાઓ ક્ષત્રપ નામે ઓળખાતા. ભારતની અંદર શક રાજાઓના સુબાઓ કયા નામે ઓળખાતા? તો ક્ષત્રપ નામે ઓળખાતા. શકો મૂળ ઈરાનના હતા, માટે એમને ભારતના ઇતિહાસની અંદર સિથિયન નામે ઓળખવામાં આવે છે. ઓકે, એમાં એક મહાન રાજા થઈ ગયો રુદ્રદામન. આ રુદ્રદામને પણ ભારતની અંદર ઘણા વર્ષો સુધી શાસન કર્યું અને રુદ્રદામને ભારતમાં તેના સુબા તરીકે ગુજરાતની અંદર સુવિશાખને નિમણૂક કર્યો. આ સુવિશાખે શું કર્યું? તો મિત્રો ઈસવીસન 150 ની અંદર અતિશય વરસાદ પડ્યો ભારતની અંદર અને ગુજરાતની અંદર. અને ગુજરાતની અંદર એટલો બધો વરસાદ પડ્યો કે ઉપરવાસમાંથી એટલું બધું પાણી આવ્યું કે જે સુદર્શન તળાવ પર જે બંધ બાંધ્યો હતો એ બંધ તૂટી ગયો. બંધ તૂટી ગયો, પરિણામે સુદર્શન તળાવ પણ તૂટી ગયું. જેના કારણે સુવિશાખે પોતાના સ્વખર્ચે આ સુદર્શન તળાવનું રિનોવેશન કરાવ્યું, સમારકામ કરાવ્યું. ઓકે, તો પ્રશ્ન અહીંયાથી પૂછાઈ શકે કે ભાઈ ઈસવીસન 150 ની અંદર જે અતિવૃષ્ટિના કારણે સુદર્શન તળાવ નાશ પામ્યું હતું, તૂટી ગયું હતું, એનું પુનઃજીવિત કરી રિનોવેશન કરાવ્યું, સમારકામ કોને કરાવ્યું? તો મિત્રો કોને કરાવ્યું? તો સુવિશાખે. અને સુવિશાખ કોનો સુબો હતો? તો રાજા રુદ્રદામનનો સુબો હતો. રાજા રુદ્રદામન કયા વંશનો રાજા હતો? શક વંશનો રાજા હતો. શકોના સુબાઓ કયા નામે ઓળખાતા? ક્ષત્રપ નામે ઓળખાતા. ઓકે, રુદ્રદામને પણ અશોકની જેમ એક શિલાલેખ ગિરનાર પર્વતની તળેટીમાં કોતરાવ્યો અને એને પણ બ્રાહ્મી લિપિમાં કોતરાવ્યો, પરંતુ ભાષા અલગ દર્શાવી અને ભાષા હતી સંસ્કૃત. મિત્રો અહીંયાથી પ્રશ્ન પરીક્ષા લક્ષી એ પૂછાઈ શકે કે કયો શક રાજા અથવા કયો શક ક્ષત્રપ રાજા સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો, સંસ્કૃત ભાષાનો જાણકાર હતો? તો રુદ્રદામન. પોસ્ટ આઈએમપી, કયો શક ક્ષત્રપ રાજા સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો, સંસ્કૃત ભાષાનો જાણકાર હતો? કોણ હતું? તો રુદ્રદામન. શકો મૂળ ઈરાનના હતા. ઓકે, સિથિયન તરીકે ઓળખાયા. શકો મૂળ ક્યાંના હતા? ઈરાનના હતા, જે સિથિયન તરીકે ઓળખાયા. ઉત્તરી ક્ષત્રપ અને પશ્ચિમી ક્ષત્રપ. ઉત્તરી ક્ષત્રપ એટલે કે ઉત્તર ભાગમાં વસતા હતા, તેને ઉત્તરી ક્ષત્રપ કહેવામાં આવે છે. અને પશ્ચિમ ક્ષત્રપ જે પશ્ચિમ દિશામાં રહેતા હતા. ઉત્તરી ક્ષત્રપ કોને કહેવાય છે? તો તક્ષશિલા અને મથુરામાં રહેતા ક્ષત્રપોને ઉત્તરી ક્ષત્રપ કહેવામાં આવતા. તક્ષશિલા જે અત્યારે ક્યાં આવેલ છે, એક વિસ્તાર હતો અને તક્ષશિલા વિદ્યાપીઠ પણ પાછળથી બનેલી, જે પાકિસ્તાનમાં રાવલપિંડી પાસે આવેલો છે. ઓકે, મથુરા ઉત્તર પ્રદેશ. પશ્ચિમી ક્ષત્રપો ક્યાં વસતા હતા? તો નાસિક મહારાષ્ટ્રમાં, ઉજ્જૈન મધ્યપ્રદેશમાં વસતા હતા. શકોએ ભારતની અંદર મિત્રો પોતાની કરન્સી ચાલુ કરી હતી અને કરન્સીમાં બે પ્રકારના સિક્કા બહાર પાડ્યા હતા, ચાંદીના સિક્કા અને સોનાના સિક્કા. ચાંદીના સિક્કાને શું કહેવામાં આવતું? તો ચાંદીના સિક્કાને કરશા પણ કહેવામાં આવતું. અને સોનાના સિક્કાને શું કહેવામાં આવતું? તો સોનાના સિક્કાને સુવર્ણ કહેવામાં આવતું. ઓકે, શકોએ ભારતની અંદર કરન્સીની અંદર બે પ્રકારના સિક્કા બહાર પાડ્યા હતા, ચાંદીના સિક્કા અને સોનાના સિક્કા. એમાં ચાંદીના સિક્કાને કરશા પણ કહેવામાં આવતું અને સોનાના સિક્કાને સુવર્ણ કહેવામાં આવતું હતું. ઓકે, ત્યારબાદ ગુપ્ત કાળ આવશે, એટલે કે અનુમૌર્ય કાળની અંદર ક્ષત્રપોનું શાસન ખતમ થાય છે, પછી ગુપ્ત કાળ આવે છે. મિત્રો ગુપ્ત કાળને ભારતના ઇતિહાસનું સુવર્ણ કાળ કહેવાય છે. આપણે ગુજરાતના ઇતિહાસમાં પાછળ ભણશું કે ગુજરાતના ઇતિહાસનું સુવર્ણ કાળ એટલે કોનો સમય? સોલંકી વંશ, સોલંકી રાજાઓનો સમય. એટલે કે આખો સોલંકી રાજાઓનો સમય એ છે લઈએ આપણે મૂળરાજ સોલંકી થી માંડી અને ત્રિભુવનપાળ જે અંતિમ શાસક હોય છે સોલંકી વંશના, ત્યાં સુધીનો સમય એટલે ગુજરાતનો સુવર્ણ કાળ. ગુજરાતનો બીજો સુવર્ણ કાળ આવે છે વાસ્તુપાળ અને તેજપાળનો સમય. વાસ્તુપાળ અને તેજપાલ એ રાજા વીર ધવલ વાઘેલાના એવું કહેવાય સેનાપતિ હતા, એમનો સમય એટલે ગુજરાતનો બીજો સુવર્ણ કાળ. ભારતનો સુવર્ણ કાળ એટલે ગુપ્ત કાળ. એ રીતે હિન્દી સાહિત્યનો સુવર્ણ કાળ એટલે કોનો સમય? તો અકબરનો સમય, જેને હિન્દી સાહિત્યનો સુવર્ણ કાળ કહેવામાં આવે છે. ઓકે, સ્થાપત્ય કલાનો સુવર્ણ કાળ એટલે મુગલ બાદશાહ શાહજહાંનો સમય. ઓકે, આવું બધું આપણે ભારતના ઇતિહાસની અંદર વાતો કરશું. ઓકે, ગુપ્ત કાળની મિત્રો વાત કરીએ આપણે તો ગુપ્ત કાળની અંદર ઘણા બધા રાજાઓ થઈ ગયા. શ્રીગુપ્ત, ઘટોત્કચ, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત બીજો. આ બધાની ચર્ચા આપણે ભારતના ઇતિહાસમાં કરશું. પરંતુ જ્યારે સ્કંદગુપ્તનું શાસન જ્યારે મગધમાં હોય છે ત્યારે સ્કંદગુપ્તના સુબા તરીકે ગુજરાતની અંદર પર્ણદત્તને નિમણૂક કરવામાં આવે છે. પર્ણદત્ત પણ સારી રીતે વહીવટ કરતો હોય છે અને પર્ણદત્તનો પુત્ર ચક્રપાલી પણ ગુજરાતની અંદર મિત્રો સારી રીતે વહીવટ કરતો હોય છે. આ પર્ણદત્તે શું કર્યું?
તો પર્ણદત્તે ઘણા વર્ષો બાદ ફરીવાર બીજી વાર રિનોવેશન કરાવ્યું. આ સુદર્શન તળાવનું બીજી વાર રિનોવેશન કરાવ્યું અને તેનો પુત્ર જેનું નામ હતું ચક્રપાલી, એ ચક્રપાલી શું કામ કર્યું? તો ગુપ્ત રાજાને ખુશ કરવા માટે, કારણ કે ગુપ્ત રાજાઓ વૈષ્ણવ ધર્મ પાળતા હતા, ભાગવત ધર્મ પાળતા હતા, અને આ વૈષ્ણવ રાજાઓને ખુશ કરવા માટે, એટલે કે ગુપ્ત રાજાઓને ખુશ કરવા માટે ચક્રપાલીએ સુદર્શન તળાવના કાંઠે ભગવાન વિષ્ણુ ચક્ર લઈને ઊભા હોય એટલે કે ચક્રધારી ભગવાન વિષ્ણુનું મંદિર બનાવ્યું. ઓકે, તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે ગિરનારની તળેટીમાં જે સુદર્શન તળાવ આવેલું છે, આ સુદર્શન તળાવના કાંઠે ભગવાન વિષ્ણુનું, ચક્રધારી ભગવાન વિષ્ણુનું મંદિર કોને બંધાવ્યું હતું? તો ચક્રપાલીએ બંધાવ્યું. તો ચક્ર પરથી ચક્રપાલી યાદ રહી જશે. તેના પિતા કોણ હતા? પર્ણદત્ત હતા. પર્ણદત્તે શું કામ કરાવ્યું હતું? તો સુદર્શન તળાવનું બીજી વાર રિનોવેશન, સમારકામ કરાવ્યું હતું. ઓકે, ગુપ્ત કાળના રાજા સ્કંદગુપ્તે પણ અશોકના શિલાલેખની જેમ, રુદ્રરાવણના શિલાલેખની જેમ પણ પોતાનો શિલાલેખ કોતરાવ્યો હતો અને એ શિલાલેખ સંસ્કૃત ભાષા અને બ્રાહ્મી લિપિમાં હતો. ગુજરાતનું વડુ મથક ગિરિનગર એટલે કે જુનાગઢ બનાવ્યું હતું. કોને બનાવ્યું હતું? ચક્રપાલીએ. અને તેના પિતા પર્ણદત્તે ગુજરાતનું વડુ મથક ગિરિનગર એટલે કે જુનાગઢ બનાવ્યું હતું. ઓકે, જ્યારે મિત્રો મગધની અંદર સ્કંદગુપ્તનું શાસન હોય છે, ગુપ્ત યુગનો સમયગાળો ચાલતો હોય છે, ત્યારે ગુજરાતની અંદર સેનાપતિ ભટ્ટારકા એ ગુપ્ત સામ્રાજ્ય અંતર્ગત કામ કરતા હોય છે. આ સેનાપતિ ભટ્ટારકાને એવું લાગ્યું કે ભાઈ હવે સ્કંદગુપ્તનું અવસાન થઈ ગયું છે. સ્કંદગુપ્તના અવસાન બાદ ગુપ્ત રાજાઓ નબળા આવે છે, બુદ્ધગુપ્ત અને અવધા રાજાઓ આવે છે. પરિણામે આ સેનાપતિ ભટ્ટારકાએ શું કર્યું? પોતે ઈસવીસન 470 ની અંદર ગુજરાતને સ્વતંત્ર જાહેર કરી દીધું, પરંતુ પોતાના નામની આગળ સેનાપતિની ઉપાધિ લખાવી અને પોતે સેનાપતિનું બિરુદ ધારણ કર્યું. પરિણામે ગુજરાતમાંથી અલગ એક નવા વંશનો ઉદય થાય છે, અલગ એક નવા કાળનો ઉદય થાય છે, જેને આપણે મૈત્રક કાળ કહીશું. અને મૈત્રક કાળની અંદર આપણે ગુજરાતની અંદર સ્વતંત્ર વંશની વાત કરશું. ઓકે, તો આશા રાખું છું મિત્રો કે તમને ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ, એમાં મૌર્ય કાળ, અનુમૌર્ય કાળ અને ગુપ્ત કાળ વિશે તમને ખબર પડી હશે. હવે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મૈત્રક કાળ વિશે ભણશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.